टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ વિરુદ્ધ ષડયંત્ર રચાણું હોય તેવી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેમાં ઓડિયો છે જિગીસા પટેલ અને સાથે બન્ની ગજેરા વચ્ચેની વાતચીત. આપણી સાથે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા જોડાયા છે. નરેશ પટેલ વિરુદ્ધ ષડયંત્રની વાત છે. શા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું હોઈ શકે અને ખાસ ખોડલધામને જ દર વખતે બદનામી શા માટે? સૌરાષ્ટ્ર અને ગુજરાત પંથકમાં ખોડલધામ સંગઠન એક આગવું પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે. અમને તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે, તે આપ જાણો છો. એ ખોડલધામના પ્રણેતા નેતા અને વહીવટકર્તા નરેશભાઈ પટેલ, જે અત્યારે અનેક અન્ય સંસ્થાઓમાં સેવકીય કામગીરી બજાવી રહ્યા છે, તેમના કદને કાપવા માટે થઈને રાજકીય પક્ષો હંમેશા આવા હઠકંડા અપનાવતા હોય છે. અને આવો જ એ જ પ્રકારનો આ એક નવો કિમિયો અજમાવીને નરેશભાઈ પટેલને બદનામ કરીને ખોડલધામ ઉપરના પ્રભુત્વને પ્રસ્થાપિત કરવા માટે મારી દૃષ્ટિએ આ કૃત્ય હોઈ શકે. કારણ કે બન્ની ગજેરા એવો કોઈ મોટા કદવાળી વ્યક્તિ નથી. બન્ની ગજેરા અવિવેકી ભાષા માટે અને અશ્લીલ ભાષા વાપરીને અનેક લોકો પાસેથી રકમો માગવાનો અને પડાવવાનો કિસ્સાઓ આપણને જાણવા મળેલ છે. રકમની તમે જે વાત કરી, તમને લાગે છે કે નરેશ પટેલ પાસેથી એટલે કે એમને બ્લેકમેલ કરીને એમને દબાવીને રૂપિયા પડાવવાનું આ કારસ્તાન હોય? નરેશ પટેલ પાસેથી રૂપિયા પડાવવા માટેનો કોઈ કિમિયો એમનો સફળ થશે નહીં. કારણ કે નરેશ પટેલનું ચરિત્ર છે તેમને આખો સમાજ સારી રીતે જાણે છે. અને નરેશ પટેલ એવી વ્યક્તિ છે કે જે કોઈ દિવસ કોઈને તાબે થતા નથી. તેઓ મારી દૃષ્ટિએ આ અંગે ક્યારેય કોઈને તાબે થાય નહીં. કારણ કે તેમની જીવન ચરિત્ર એકદમ શુદ્ધ છે અને સમાજ આખો તેમને જાણે છે. તેઓ સમાજના મોટા દાતા છે, ભામાછા છે, દાનવીર છે અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એટલા માટે થઈને અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પણ એક સિંગલ વ્યક્તિએ નરેશભાઈના ચરિત્ર વિશે કોઈ પણ પ્રકારે શંકા કરી હોય તેવો પણ બનાવ બનેલ નથી. આ જે ઓડિયો ક્લિપ છે એમાં જિગીસા બન્ની ગજેરા છે તેને માર્ગદર્શન આપે છે કે આ પ્રકારે કરજે, કોઈ બીજા વ્યક્તિને મોકલજે, સીડી મોકલજે. તમને લાગે છે કે જિગીસાની પાછળ કોઈ એવો મોટો હાથો, કોઈ મોટો વ્યક્તિ હોઈ શકે કે જે નરેશભાઈને બદનામ કરવા માંગતો હોય? મને લાગે છે કે જિગીસા પટેલ અને બન્ની ગજેરા એ બંનેએ જે વાતચીત થઈ તે ઉપરથી જણાય છે કે માત્ર ને માત્ર આ લોકો સમાજના શ્રેષ્ઠીઓ પાસેથી રકમો પડાવવા માટે આવા કોઈને કોઈ અનઅધિકૃત કૃત્ય કરતા હોય તેવું જણાય છે. અને જિગીસા પટેલ છે એનું પણ કોઈ રાજકીય કદ નથી. એટલે તેઓ પણ કોઈના હાથા બની અને એક આખરે બે પક્ષી આ લોકોને પૈસા મળે અને રાજકીય જે હસ્તીઓ છે તેમને નરેશભાઈનું કદ કપાય તે માટે લાભ થાય. એટલે બંનેનું આ મેલમિલાપીપણું છે, બીજું કંઈ નથી. તથ્ય જાણીને પોલીસે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે શું લાગે છે આપને? હા, પોલીસે કાર્યવાહી કરી અને તથ્ય બહાર લાવવું જોઈએ. અને આવા જે બ્લેકમેલર કક્ષાની વ્યક્તિઓ હોય અને તેઓની તે વાતમાં તથ્ય હોય તો તેઓને સખત નસીહત પહોંચાડવી જોઈએ. આ હતા પરસોત્તમ પીપળિયા. તેઓએ સ્પષ્ટ કહ્યું કે નરેશ પટેલ કોઈના તાબે થાય એવા વ્યક્તિ નથી. બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનું આ કારસ્તાન છે. પરંતુ પોલીસ જો ખરેખર આ ઘટનામાં સત્ય તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની શક્યતા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.